અમદાવાદમાં જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણ લિખિત 3 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ઝાકળનું સરોવર, મનના મોરપીંછ અને જિંદગી દર કદમ એક નઈ જંગ હૈ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વસ્ત્રાપુરમાં જે.બી. ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં વિમોચન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો અમદાવાદ સીપી જીયાસ મલિક, સીજીએસટી ચીફ કમિશનર સુનિલ કુમાર મલ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગઝલ સંગ્રહો આવી ચૂક્યા છે, જેમાં અનુભૂતિ, અહેસાસ, પીળો પડછાયો અને શબ્દો થઈ કાગળ પર જીવશું. પીળો પડછાયો જે હતું તે માનનીય મોરારી બાપુના હસ્તે એનું વિમોચન થયેલું અને એની 3 પ્રતો પણ બહાર નીકળી છે. હવે આજે મને કહેતા આનંદ થાય છે કે આજે મારા 3 નિબંધ સંગ્રહો એક સાથે નવભારત મંદિર તરફથી પ્રકાશિત થઈ રહ્યા છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું. આ નિબંધ સંગ્રહોમાં પ્રેરણાત્મક અને ચિંતનાત્મક બધા નિબંધો છે, જે દરેક માણસને, દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ટચ કરશે, એની મને પૂરી ખાતરી છે. મને બહુ આનંદ છે કે આ રમેશભાઈ ચૌહાણ કસ્ટમ જેવા એક વિભાગમાંથી એક એવા જેને વિશિષ્ટ કહી શકાય અને સમાજથી જરા અળગા કહી શકાય એવા ડિપાર્ટમેન્ટમાંથી આવીને સાહિત્ય ક્ષેત્રમાં પોતે એક આગવી નામના કરી શક્યા છે. મને બહુ આનંદ એ વાતનો છે કે સાહિત્ય ક્ષેત્રમાં જ્યારે શિક્ષણેતર વ્યવસાયમાંથી આવતા લોકો રસ લે છે, ત્યારે ખરેખર ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઘણું ઉજળું લાગે છે.